લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા પંથકની આશરે 25 જેટલી સ્વનિર્ભર શાળાઓના સંયુક્ત આયોજન હેઠળ સંસ્કારધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિશેષ મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, લક્ષ્ય નિર્ધારણ અને અભ્યાસ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસે તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા અને પ્રેરણાદાયક મોટિવેશનલ સ્પીકર અશોક ગુજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન આવતી વિવિધ મુશ્કેલીઓ, માનસિક દબાણ, સમય વ્યવસ્થાપન તેમજ પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. અશોક ગુજ્જરે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે નિયમિત અભ્યાસ, દ્રઢ મનોબળ અને યોગ્ય આયોજન દ્વારા કોઈપણ વિદ્યાર્થી નિર્ધારિત લક્ષ્ય હાંસલ કરી શકે છે. રોજિંદા જીવનમાં મળતી દરેક ક્ષણનો સદુપયોગ કરી અભ્યાસ સાથે સંતુલન જાળવી આગળ વધવા માટે તેમણે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. આ મોટિવેશનલ કાર્યક્રમમાં ધાંગધ્રા પંથકની વિવિધ શાળાઓના અંદાજિત 3500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાયો હતો અને વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમને રસપૂર્વક માણ્યો હતો. આ પ્રકારના માર્ગદર્શનાત્મક કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હોવાનું શાળાના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ કલોત્રા મિત્તલ મુકેશભાઈ છે. હું સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 10ની વિદ્યાર્થીની છું. આજે અમારી ખાનગી શાળાઓ દ્વારા ધાંગધ્રામાં મોટિવેશનલ સ્પીચનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને અમને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું. 10મા અને 12માના અમારું તેનાથી ઘણું બધું રિઝલ્ટ પણ સુધરશે અને અમને ઘણું બધું નવું પણ જાણવા મળ્યું હતું અને તેમને અમને ઘણી બધી અલગ અલગ ટિપ્સો પણ આપી હતી. તે અમે જરૂરથી ફોલો કરશું. તે બધું અમે નોટ ડાઉન પણ કર્યું છે અને એનાથી અમારું ઘણું બધું રિઝલ્ટ પણ સુધરશે તેવી અમને આશા છે. હું મલિક સુહાન આલમ ખાન હાલ ધોરણ 10માં અભ્યાસ કરું છું અને ઓમ શાંતિ વિદ્યાલયમાં. આજે અમને ધાંગધ્રા સંસ્કાર ગુરુધામમાં જે કંઈ પણ અશોક ગુજ્જર દ્વારા જે કંઈ જાણવા મળ્યું છે તેના દ્વારા અમને ખૂબ જ લાભ થશે અને એવી ચોક્કસ ખાતરી આપી છે કે અમને સારું એવું રિઝલ્ટ પણ મળશે. મિત્રો, અશોક ગુજ્જર યુથ મોટિવેશન સ્પીકર આજે ધાંગધ્રા મુકામે એક સરસ મજાનો સેમિનાર હતો. એક્ઝામ વોરિયર ધાંગધ્રાની અંદર ચાલતી એ સ્વનિર્ભર શાળા સંચાલન સાથે જોડાયેલી 25 જેટલી સંસ્થાઓ જે પ્રાઇવેટ સ્કૂલ છે, આ પ્રાઇવેટ સ્કૂલના આગામી બોર્ડની પરીક્ષા આપવા જતા દીકરા અને દીકરીઓ સાથેનો 3504,000 વિદ્યાર્થીઓ સાથેનો સરસ મજાનો સેમિનાર હતો. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ બાકી બચેલા સમયની અંદર કઈ રીતે તૈયારી કરી શકે અને ઓછી મહેનતે વધુ માર્ક્સ કઈ રીતે લાવી શકે, નાની નાની એવી કઈ ભૂલો અટકાવીને પોતાના માર્ક્સને ઇમ્પ્રૂવ કરી શકે, માતા પિતાના જોયેલા સપનાઓને સાકાર કરી શકે, ગુરુઓના આશીર્વાદ પ્રાપ્ત કરી અને કઈ રીતે આગળ વધી શકે, આ સરસ મજાનો પ્રોગ્રામ જે જગ્યા ઉપર થયો એ જગ્યા જેટલી પવિત્ર છે. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ છે. આ ગુરુકુળના આંગણમાં હમણાં જ મંગલ મહોત્સવ, જે આખો જનમંગલ મહોત્સવ થયો, એ મહોત્સવની ધરા ઉપર જ આ સરસ મજાનો પ્રોગ્રામ થયો. સંતો મહંતોના આશીર્વાદ, ગુરુજીના આશીર્વાદથી વાતની શરૂઆત થઈ અને મારા સેશનથી આ વાતને અલ્પવિરામ મુકાય. આ પ્રોગ્રામને પરિતાર્થ કરવા માટે સ્વનિર્ભર શાળા સંચાલન મંડળના એ 25 ટ્રસ્ટી મિત્રો, સંચાલક મિત્રો, વિશેષ અમારે દિલીપભાઈ છે, CM સાહેબ છે અને આ બધા જ જે મિત્રો દિવસ રાત દોડીને આ પ્રોગ્રામને સફળ અને સાર્થક કર્યો અને સાથે એમની જોડે ટીમ અને સંતોના આશીર્વાદથી આ પ્રોગ્રામને સાર્થક રીતે અમે પૂરો કર્યો છે. એવો વિશ્વાસ રાખીએ છીએ કે ધાંગધ્રા મુકામે થયેલો આ પ્રોગ્રામ ધાંગધ્રાના પરિણામની અંદર અંશ માત્ર પણ ચોક્કસથી વધારો કરશે. આપ સૌના પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.